પાટણ નગરપાલિકાનું તંત્ર જે રીતે પાટણની જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યું છે, પીવાના પાણીની વ્યવસ્થા હોય, ગટરની કે સાફ સફાઈ, પાટણ સીધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવા લાયક નથી. અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે. 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ, જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે. એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, પથરીથી માંડી અને ટીચરના રોગોથી પીડાઈ રહ્યા છે. પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અગાઉ મેં સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે અમે ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે પણ વિચારે એવી મારી વિનંતી. નિકાલ કરવામાં નથી આવ્યો એ બાબતે ધારાસભ્ય બિલકુલ ભ્રામક વાતો પ્રજામાં ફેલાવી રહ્યા છે. હકીકત એ છે કે સિદ્ધેમ સોસાયટીમાં જીયુડીસી દ્વારા એક 10 લાખ લીટરનો સંપનું ટેન્ડર પણ થઈ ગયેલું છે, પણ એ સંપ ત્યાં બનાવવા નથી દેતા. તેઓનો આગ્રહ એવો છે કે આ સંપ જમીનના લેવલે બને, અને જમીનના લેવલે સંપ બનાવીએ તો ચોમાસાના પાણી જે છે એ માટીને એના સાથે ગંદકી સાથે અંદર ઉતરે તો એ પાણી પીવાલાયક પણ ન રહે. જેથી સંપની જે ડિઝાઇન છે એ પ્રમાણે જ સંપ બનાવવો જોઈએ, અને એ જે કોમન પ્લોટ છે એની અંદર સંપ બનાવવા નથી દેતા. અને બીજી બાજુ તેઓ જે પાણીનો બોર છે તેના પાણીના ક્વોલિટીની વાત કરે છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે પાણીની ક્વોલિટી સુધારવી તે દરેકની ફરજ છે. એમાં નગરપાલિકા પણ હવે પછીના બોર્ડની અંદર આ રિચાર્જ વેલ અને રિવર્સ બોરનું આયોજન કરી અને આના TDS ઓછા કરવાના અને રેન વોટર હાર્વેસ્ટિંગના ક્ષેત્રમાં કામ કરશે તેવું આ નગરપાલિકાની ટીમના જે મેમ્બરો, નવી ટીમના મેમ્બરો છે તે સાથે આ બાબતની સઘન ચર્ચાઓ થઈ ગયેલી છે. પરંતુ આજ દિન સુધી એવું તો બન્યું નથી કે ધારાસભ્ય શ્રી એકાદો રિવર્સ બોર જો એવો બનાવી આપે કે જેનાથી રેન વોટર હાર્વેસ્ટિંગ થાય અને પાણીની ક્વોલિટી સુધરે. તો એવી અપેક્ષા છે. આવી ફરિયાદ કરવી એના કરતાં તો બહેતર છે કે